નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર નગર અને તાલુકાના અને વિવિધ હિન્દુ સંગઠનો યુવાઓએ ભારે જનાક્રોશ સાથે સૂત્રોચ્ચાર કરી જિલ્લા સેવા સદન પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં હાલ બાંગ્લાદેશમાં જ અરાજકતા પરિસ્થિતિમાં ત્યાંના ઉગ્રવાદીઓ દ્વારા હિન્દુ સમાજ ઉપર મોટે પાયે જુલમ શરૂ કર્યો છે અને માસૂમ બેન દીકરીઓ ઉપર અત્યાચાર કરી ધાર્મિક સ્થળો, હિન્દુ સમાજના ઘરોને નુકસાન કરી રહ્યા છે। ત્યારે ભારત સરકાર દ્વારા આ બાબતને ગંભીરતાથી સંભવિત પગલાં ભરી બાંગ્લાદેશમાં રહેતા નિર્દોષ લઘુમતી હિન્દુઓને રક્ષણ મળી રહે તેવી રજૂઆત સાથે રાષ્ટ્રપતિ શ્રીને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્ર આપવામાં સંતો, મહંતો સહિત નગરના યુવાઓ, સામાજિક હિન્દુ સંગઠનોના અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। ભારત માતા કી જય। છેલ્લા 15 દિવસથી બાંગ્લાદેશની અંદર હિન્દુ સમાજના નિર્દોષ નાગરિકોને, બહેન બેટીઓને જે રીતે ખોટી રીતે મારીને, એમનો બળાત્કાર કરીને એમની હત્યાઓ કરવામાં આવે છે, એમને ખોટી રીતે ખૂબ પજાવવામાં આવે છે, એમને રહેવાના અને જીવવાના જે એમના હકો છીનવી લેવામાં આવ્યા છે। આ હત્યાકાંડ, આ દુષ્કર્મો, આ અન્યાયને ભારતના કોઈ હિન્દુ સાંખી નહીં રહે। છોટાઉદેપુર જિલ્લાના લાખો હિન્દુઓની અંદર જે વેદનાઓ છે એ વેદનાને રજૂ કરવા માટે અમે આજે ભારતની સંવેદનશીલ સરકારની સામે આવ્યા છીએ। સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આના માટે તાત્કાલિક પગલાં લે અને આ હિન્દુ સમાજનું રક્ષણ કરે। અહીંયા અમે ઉકળી રહ્યા છીએ। તમને વિનંતી છે કે અમારી પણ અમુક હદે સહનશક્તિ હોય, આ સહનશક્તિની કસોટી ના કરવામાં આવે, ખૂબ વિનંતી છે।